કે અમુક એવા અંધભક્ત આવી જશે કે મારા ભગવાન હે એવું કહેવા માટે, એટલે અંધભક્ત માટે કોમેન્ટ બંધ. શું? એવા અંધભક્તો માટે કોમેન્ટ બંધ. તો વાત આપણે ચાલુ કરીશું સુરતથી. હેતો ને બાલો કોણ ખબર છે? સૌ પ્રથમ તો જો એવું નહીં વિચારતા કે કીર્તિ આજે કેમ જાયગી. કીર્તિ છે ને સમયની રાહ જોતી હતી. 5 વર્ષ પહેલા આ ભંગારના ભાવે વેચાઈને, જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું. ભંગાર શું માનું છું? ભંગાર. ભંગારની બારોબાર ખજૂર ભંગારની બારોબાર ખજૂર. જે લોકો આને ભગવાન માને છે ને ઈ મારા માટે નહીં, હરેક દીકરીઓ માટે જેની સાથે એને ખોટું કર્યું છે, ગદ્દારી કરી છે, ઈ બધી દીકરીઓ માટે ઈ ભંગાર છે. શું છે? ભંગાર. ભગવાન નહીં. અને જેને ભગવાન માનતા હોય આ લોકો, આને અંધભક્તો, હે એની મારી નાય પણ નથી. તમે અંધભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગારને ભગવાન માનો ને, એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી. મને વાંધો હોત ને તો બોલે, પણ હવે પાણી છે ને માથા ઉપર ચડી ગયું. ક્યાં પાણી ક્યાં ચડી ગયું? માથા ઉપર. કોલ આવે છે એટલે કટ કરું છું. લાઈવ ચાલુ છે, લાઈવ પોતે પછી બધાને કોલ કરું, ટેન્શન ના લો. ડુ નોટ ડિસ્ટર્બમાં નાખી દીધો જો આપણે ફોન, એટલે કોઈના કોલ નહીં આવે. જે લોકો આને ભગવાન માને છે, આજે હું છે ને થોડુંક પીરસીસ, થોડુંક કાલે પીરસીસ, પણ કાનમાં ઉતરે, મગજમાં ઉતરે ને એ હું કહીશ. અને હું ગીતાની કસમ ખાઈને કહું છું, ઠાકરની કસમ ખાઈને કહું છું, મારી કુળદેવી માં અંબેમાની કસમ ખાઈને કહું છું, માં મોગલમાઈની કસમ ખાઈને કહું છું, જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાડો ન થાય, મારી હવાર ન થાય. અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી, સહન તો મેં બહુ કર્યું. અને 5 વર્ષ પહેલાની કીર્તિ કેવી ડાઈ હતી, કોઈ ગાળ બોલતી હતી? નથી બોલતી ને. ઈ ડાઈ કીર્તિએ ઘણું બધું જતું કર્યું છે, અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની છે. શું? ડેન્જર. હવે પેલા તો મને આની કઈ ખબર હતી ને, ટિકટોકમાં હું ફેમસ થઈ, બરાબર. બધી જ કહાની કહીશો ટોટલી. આ ક્યાં નીચ છે, કેટલો હલકો છે, એ બધું જ કહીશ, બરાબર. બધું જ આવશે હો, ટોટલી વસ્તુ. અને રોજ આવશે, એવરી ડે લાઈવ થશે, એવરી ડે. હવે ટિકટોકની અંદર સૌથી પહેલા પ્રથમ વાત કહું, આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ત્યાંથી કહું. હવે આ ખજૂર છે ને કમલ પાર્કમાં રહેતો હતો, સુરત કમલ પાર્ક. અને તમે જેને ભગવાન કયો છો ને ભંગાર છે, ઈ રાત્રે લોકોના બાઈકોમાંથી પેટ્રોલ ચોરતો હતો, પેટ્રોલ. અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો. ચોરીની, મારામારીની એવી બધી જ ફરિયાદો થઈ છે. પેટ્રોલ ચોરતો હતો, ચંપલિયા ચોરતો હતો, લગનમાં કોકના લગન થતા હોય ને ત્યાંથી ગિફ્ટો ચોરતા હતા. આ હેતો ને બાલો કોણ? આ હેતો ને બાલો, ચંપલ ચોર, પેટ્રોલ ચોર. કોકને ત્યાં લગન થતા હોય ત્યાં ગિફ્ટો ચોર.
અને ચોરી કરીને એક દિવસ બધા ભાઈબંધો વચ્ચે ઝઘડો થયો તો બરાબર, એક છોકરો પાણીમાં પડીને મરી ગયો તો કે મારી નાખવામાં આવ્યો તો આજ દિવસ સુધી કોઈને ખબર પડી નથી. અને આજે પણ ભંગાર તારા જે પિતાશ્રી છે ને જાની દાદા, એની આજે પણ રિસ્પેક્ટ કરું, કેમ કે એમના વખાણ બહુ સાંભળ્યા છે માર્કેટમાં. જાની દાદા એવું કહેતા, જાની દાદા ખુદ એવું કહેતા કે આની કરતા પથ્થરા જૈનમાં હોત ને તો સારું હતું. એટલા હરામીના પેટના છે, હરામીના પેટના. રાતોરાત જ્યારે એ છોકરાઓ મરી ગયો ને ઈ પછી આના ઉપર પોલીસ કેસ ને કેટલું થયું. આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી, આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી. જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું. ભંગાર, અને હું નહીં, કેટલાય લોકો માને છે જેટલા એની સાથે કામ કરી ચૂક્યા છે બધા. અને જેને કામના નામે લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે, કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને, એ બધાની હાયો અડી ગઈ છે આને. હવે આને એની બધાની હાયો અડી ગઈ છે. ટર્ન બાય ટર્ન બધાના કોન્ટેક્ટ થઈ ગયા છે. હવે ટર્ન બાય ટર્ન રોજ આવશે લાઈવમાં. રાતોરાત સુરત છોડવું પડ્યું હતું. આ લોકોને ખૂબ માર્યા હતા અને રાતોરાત સુરત મૂકવું પડ્યું હતું. રાતોરાત કાઢી મૂક્યા હતા અને બારડોલી જઈને એ શિફ્ટ થયા હતા. જાની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા. એમની વાત થાય ને એટલી ઓછી છે એવા હતા. પણ આ નખોત ખાડે ને એવા હતા બેઉ. ઈ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન પર ખબર જ છે કે પેટ્રોલ ચોરતા, બધું ચંપલા બ્રાન્ડ બધાના ચોરી લેતા, ગિફ્ટો ચોરતા, મારામારીઓ કરતા, ગુંડાગીરી કરતા. એ બધા છે જ ઇતિહાસ હોય, એમાં કઈ નવાઈ નથી. કદાચ બીજી જગ્યાએ તારી વેલ્યુ હશે પણ તારા સમાજમાં ને મારા સુરતમાં તારી આટલી વેલ્યુ નથી, બધા જાણે જ છે. હા, અને ચોરી કરીને ઈ બહુ મોટી વાત નથી. હાલ ભાઈ તે તારી મજબૂરીમાં ચોરી કરી હશે, પેટ્રોલની જે તે કરે, લગ્નમાં ગિફ્ટો ચોરવાની, પૈસાની, બધી જ બરાબર. ઈ તારી મજબૂરી હશે નાનપણમાં કે તારી જવાનીમાં. તું તો અત્યારે ગઈઢો ડોહો છું, હું છું ડોહો. હા, એટલે કદાચ ચોરી કરવી ને એ વસ્તુ સાઈડમાં રાખી દો. હા, ચોરી કરી કદાચ સાઈડમાં રાખી દો. હવે આ વ્યક્તિ જતા રહ્યા બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા. આ બે ભાઈઓ મુંબઈ ગયા, ફિલ્મ સિટીમાં કામ કરતા. ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરીઓ પકડતા ને, છતરીઓ ને ઓલા શેડ ને ઓલા હીરો હિરોઈનને જે ખાવું પીવું હોય લાવી દે, નોકરી તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટીમાં. હું ખુદ ગયેલું છે આ લોકો હારે ફિલ્મ સિટીમાં. બરાબર, એવા કામ કરતા. ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકોએ. ફિલ્મ સિટીમાં પણ આમને કાઢી મૂક્યા હતા. બરાબર, ત્યાં આગળ મુંબઈથી આને એક છોકરીને પટાવી, વિધિ ભાભી, જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય, પણ હું તો એમના હાથનું જમેલી છું, ખાધેલું છે મેં પૂનામાં, મને તો ખબર હોય ને વિધિ ભાભીની. વિધિ ભાભી આ ખજૂર ભંગારના ભારોભારની ધર્મપત્ની. આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા હતા. શું? વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા હતા મુંબઈમાં, જ્યારે ફિલ્મ સિટીમાં કામ કરતા હતા. એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે. વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂનામાં રહેતા હતા. એ પૂનાવાળા ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું મેં જમેલી પણ છું, ભાભીના હાથનું. બરાબર, આ ભાઈએ એના વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો. આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા,
20-25 હજાર રૂપિયા કમાતા ને એવું બધું આડાવડા ધંધા ઉડાડતા ને એવા બધા ધંધા હતા લોકોના લુખ્ખા જેવા. બરાબર. વિધિ ભાભી બી પ્રોફેશનલ. વિધિ ભાભી જે છે ને એ બી પ્રોફેશનલ. જે આ ભંગારની પેલી પત્ની, આ ભંગારની પેલી પત્ની ઈ પણ લવ મેરેજ. શું? લવ મેરેજ. અને વિધિ ભાભી જેવી, સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં. વિધિ ભાભી જેવી તો કોઈ ના થઈ શકે. વિધિ ભાભીએ આ પરિવાર માટે એટલું કર્યું. પૂનાની અંદર સારી એવી આઈટી કંપનીમાં વિધિ ભાભી જોબ કરતા. વિધિ ભાભી જોબ કરતા અને વિધિ ભાભીનું સેલરી શું માનો છો? મહિનાનું 2.5 લાખ રૂપિયા. મહિનાની 2.5 લાખ રૂપિયા તો સેલેરી હતી. ભણેલી ગણેલી દીકરીને લવ મેરેજ કરીને એની સાથે લગ્ન કેમ કર્યા ને એ તમને કહું. ઓનલી ફોર એના પૈસા માટે. ઓનલી ફોર વિધિ ભાભીના પૈસા માટે લગ્ન કર્યા. અને એના પૈસે બારડોલીમાં મકાન લીધું. જે મકાનમાં અત્યારે રહે છે, જે ફાર્મ ટાઈપ બનાવેલા છે ને મકાનમાં, એ વિધિ ભાભીના પૈસે મકાન લીધું. બરાબર. ત્યારબાદ ભાભીને પુના રહેવાનું, નોકરી કરવાની, કમાવાનું, પગાર લાવવાનો અને આ ભંગારને બારડોલીમાં રહીને મોજ કરવાની. કેવી મોજ? મન ફાવે ને એવી ભાભીઓ હારે ખોટું કરેલું છે. એની સાથે છોકરીઓ જે કામ કરતી હતી ને એની જોડે ખોટું કરેલું છે. કોમ્પ્રોમાઇઝ થી ને જ વાત. અને સમજો ખોટું બોલતી હોય ને તો આવી જજે મારી સામે. મારી પાસે પડ્યા છો મેસેજ. મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ, બહુ વાંચવા છે. આ તો મારા બાપે મને ના પાડી હતી ને, ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી. પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો. બહુ લોકોને તે દુઃખ દીધું. બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું હરામી છે. હવે આને યુટ્યુબ ચેનલનો વ્યૂ આવડતો નતો. આ ભંગારને જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર છે. ભંગારનો બારોબાર તમારો ખજૂરો મારો નહીં. જે ભગવાન માને છે ને એના માટે. બાકી જે કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને રાખજો ને. મારી વાત માનવી હોય તો માનજો. હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ. ટોટલી પુરાવા સાથે જ બોલીશ. અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી. ઠાકરને, મારી કુળદેવીને, માં મોગલને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે. માનો તોય ભલે, ન માનો તોય ભલે. મારે ક્યાં તમારા ઘર રોટલા ખાવા આવે જે ભગવાન માનતા હોય, પણ મારા માટે ભંગાર છે. હવે આ ખજૂરને ભંગારને યુટ્યુબનો યુ નતો આવડતો. શું? યુટ્યુબનો યુ નતો આવડતો. એ લોકોએ એક મૂવીમાં કામ કર્યું હતું, ધવલ ડોમડિયાએ, આ ખજૂરે ને બધાએ. હવે આને યુટ્યુબનો યુ શીખવાડનાર કોણ ખબર હે? કોણ હશે? આ ભંગારને યુટ્યુબનો યુ શીખવનાર, ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયા છે. બીજું કોઈ નહીં, ધવલ ડોમડિયાએ એને ચેનલ બનાવી મૂવીના પ્રમોશન માટે, જીગલી ને ખજૂરના રોલથી. ધવલ ડોમડિયા નહોતી ખબર કે આગળ જતા જે ચેનલ નું ઓપરેટિંગ આખું મેં બનાવ્યું છે, પણ ઈ ચેનલમાં આખું બેંક અકાઉન્ટની રીતે, બેંક અકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનું આ ભંગારની જોડું છું, આ ભંગારનું નાખું છું. આગળ જતા ધવલ ડોમડિયાને નહોતી ખબર કે આવું કરશે. આ લોકોને એક્ટિંગ નહોતી આવડતી ને કાંઈ નહીં. જોઈ લેવા જૂના જીગલી ખજૂરના વિડીયો. ઈ જીગલીને જોવા જ માટે કોમેડી લોકો વિડીયો જોતા. એ જ ધવલ ડોમડિયાને આને દગો દીધો હતો અને એની ચેનલ હડપી લીધી હતી. શું? એની ચેનલ હડપી લીધી હતી. આ ભંગારના ભાવ જે ભગવાન માને છે ને ખજૂર,
ભંગારની ભારોભાર ખાજુર. શું ખાજુર? હવે સાંભળો, ધવલ હારે દગો કર્યો. ધવલની પાસે ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, રોલ લઈ લીધી, છાપ લઈ લીધું, બધું લઈ લીધું, અને પછી કરાવે છે નવી જીગલીની એન્ટ્રી. નવા બધા ક્રિએટરને ગોતે, કોઈને પૈસા. જે માણસ આટલી મોટી સેવા કરતો હોય ને, ઈ માણસ એને ત્યાં કામ કરતા હોય ને એને પેલા વળતર દઈ દે ને તો તમારી સેવા કરાય, બાકી તમારી સેવા કરાય નહીં. હું આખો તો તમને આખો ટોટલ સાથે બિઝનેસ કહું છું, એનો હમણાં કહું. વેટ કરો, કન્ટિન્યુ બને રહો મારી જોડે. હું ટોટલી હિસાબ સાથે કહીશ, કેવી રીતનું પ્રોફિટ અને શું બધું જ. ધવલ ડોમડિયાને રાતોરાત બિચારાને કાઢી મૂક્યો. હે, ચેનલ લઈ લીધી, નામ લઈ લીધું, ફેમ લઈ લીધી, બધું જ. ધવલ ડોમડિયાએ સાઈડમાં નવું સ્ટાર્ટ કર્યું હતું. ધવલ ડોમડિયા જે છોકરી સાથે વિડીયો બનાવે ને એને આ લોકો ખેંચવાની ટ્રાય કરે. શું કરે? ખેંચે. ધવલ ડોમડિયાની સાથે જે કામ કરતા હોય ને એક્ટરો, એને તોડે, અહીંયા લાવે, થોડાક 2-3 વિડીયો બનાવડાવી નાખે, એટલે સામેવાળા ક્રિએટરને ધવલ હારે બગડી જાય અને આ બાજુ બગડી જાય. એ લોકો એકઈ બાજુના નો રહે ને, એવું આ લોકો એક્ટરો સાથે કર્યું છે. કેવું? ધવલ ડોમડિયા જોડે જે કામ કરતા હોય ને એને ફોડી લેવાના, 3-4 વિડીયોમાં લેવાના. એટલે ઓલે ધવલને તો એવું થાય ને કે મારી જોડે જે વ્યક્તિ કામ કરતો હતો એ આની જોડે વયો ગયો. એટલે ન તો ઓલો જે એક્ટર હોય એ ના તો ધવલ જોડે હારો રહી કો, ના તો અભંગાર જોડે. હે, ઓલા લોકોને નોંધાવ્યા કરી નાખે અને પૈસા નહીં દેવાના પાછા. એક્ટિંગ કરાવી લેવાની, બધું જ કરાવડાવી લેવાનું. અને તમે એમ કહો છો કે કીર્તિ પટેલ ગાળો બોલે, પણ આ તમારો હેતો ને બાલો એક શબ્દે ગાળો બોલે છે એના ઘરમાં, એક શબ્દ. એની સાથે જે કામ કરતા હોય એ બધા જ વ્યક્તિને એક શબ્દોમાં ગાળોથી બોલાવે, એનું અપમાન કરે, એની બેઇજ્જતી કરે અને બધું. હમણાં પછી મારી એન્ટ્રી થશે, થોડીક રાહ જુઓ. પછી શૂટિંગમાં મારી પણ એન્ટ્રી થશે. હું મારી કહાની પણ કહીશ આજે. જે કહાનીને મેં દબાવી રાખી હતી, કીધું જવા દો ભાઈ. ત્યારે 5 વર્ષ પહેલા કીર્તિ બહુ ડાઈ હતી, પણ હવે ઘાટના પાણી પીને બેઠી છે. હવે કીર્તિ ચૂપ નહીં રહે, કેમ કે આને ઘણા બધા લોકો સાથે પ્રમોશન કર્યું છે અને અહીંયા ઝઘડા કર્યા છે, પણ લોકોને તો શું હોય કે આ ભંગાર ભગવાન દેખાવા માંડ્યો. પણ એ ભંગાર ભગવાન કેમ? ભગવાન તમારે બનવું હોય તો હું તમને હમણાં મોનોપોલી આપું, આખી વિડીયોમાં આખી મોનોપોલી આપું ને, એ તમે જોજો. હવે ધવલે એનું સાઈડમાં નવું કર્યું, આની સાથે નવા બધા લોકો જોડાણા. હે, એ લોકો એને બગડ્યું, એ લોકો એની અલગ ચેનલ ચાલુ કરી, એ લોકોને કાઢ્યા, એ લોકોનું ફેમ લઈ લીધું, એ લોકોનું બધું લઈ લીધું. ઓલા બચ્ચન ગબ્બર બધાને લાવે, ઘડીક વારમાં કાઢી નાખે. પૂછ લેવાનું એ નકલી બચ્ચનને પણ કે આ કેટલો માદર ઠોક છે. એ નકલી બચ્ચનને પૂછવાનું, એ ગબ્બરને પૂછી લેજો બધાને. અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને એ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા હલકા છે. હેતો ને બાલો ભંગાર. હે, આ હેતો ને બાલો ભંગાર. પછી ધીરે ધીરે ટિકટોકમાં આ લોકોએ ટિકટોક સમયે જ્યારે હું ફેમસ થઈ ને ત્યારે મારો કોન્ટેક્ટ કર્યો. અને મને છે ને ત્યારે યુટ્યુબ ચેનલની એટલી બધી ખબર નહોતી પડતી. મારી હાઇલાઇટ સ્ટોરીમાં જોઈ લો, મેં હાઇલાઇટ મૂકેલું છે કે માય ફર્સ્ટ વિડીયો, એમ મારું ફર્સ્ટ શૂટિંગ, એમ પહેલું શૂટિંગ. એમ મને કંઈ ખબર, મને એટલું યુટ્યુબમાં મેં કામ નહોતું કરેલું, એટલે મારું પહેલું શૂટિંગ હતું. હવે આની જોડે મારે સિરીઝ નક્કી થઈ હતી 9 વિડીયોની. પોલીસવાળી જે હતી ને, શારદા સરદીવાળી, એના 9 ભાગ બનવાના હતા. કેટલા? 9 ભાગ. બરાબર. પછી સ્કૂલવાળા, બરાબર, બીજા બધા રક્ષાબંધન વાળા ઘણા બધા વિડીયોઝ છે.
તમે વિચારો કે પોલીસ વાળા વિડીયોમાં 2 જ ભાગ કેમ બન્યા, જેના 9 ભાગ બનવાના હતા? હે, જેના 9 ભાગ બનવાના હતા. સ્ટાર્ટિંગમાં આ લોકો એવું કરે, એ બધી છોકરીઓ જોડે થયેલી છે, પણ બધી હોય ને એને હાલતું હશે. કીર્તિ પટેલને આજે નો હાલે ને કાલે નો હાલે હો. અને મારી પાસે છે, બધું જ છે, ખાલી રાહ જો. હા ભંગાર, તું રાહ જો બકા. હું તને તારી હકીકત કહું. તે કાવેરી ગોળ વાળા હારે એવું કર્યું છે, ઓલા ફાસ્ટ ટ્રેક સાયકલ વાળા હારે ઈ જ કર્યું છે, બધા હારે ઈ જ કર્યું છે. હા, તારે બધે માલિક થાવું છે. પણ સાંભળ, આને મને પ્રમોટ કરી કે ભાઈ કીર્તિ પટેલને બોલાવો, એની સાથે વિડીયોઝ બનાવવા, આ તે બધું એમ. ત્યાર વખતે ટિકટોકમાં હું ફેમસ થઈ હતી ને, એટલે મારો ફાયદો ઉપાડવા માટે એને મને બોલાવી. આપણને કંઈ ખબર નહોતી પડતી, હવે પડી. બરાબર. એટલે આ એક ભાઈ રહ્યો ને, બાલો એટલે તરુણ જાની, બાલો એટલે તરુણ જાની, અને હેતો એટલે નીતિન જાની. બરાબર. આ બંને ભાઈઓ કેવું કરે, છોકરીઓ, જેટલી છોકરીઓએ કામ કરી ને, કદાચ એના મા બાપને પોસાતું હશે, પણ મારા મા બાપને ન પોસાય, કે કીર્તિ પટેલને ન પોસાય. તમારી વલ્ગર વાતો, તમારા વલ્ગર નખરા. કદાચ એ ત્યાર વખતે કીર્તિ પટેલ આટલું બહારતી નહોતી, બોલતી નથી, ગાળો નથી બોલતી, એટલી છે ને ડાઈ હતી હું. આને નથી ખબર કીર્તિ પટેલનો ચાળો કરવો ને એ બહુ અઘરો છે. હા, એ મારા લોહીમાં હતું. બરાબર. જ્યાં તમારી ચાળા કરતા હતા ને જે છોકરીઓ હારે, ત્યાં બધે હાલે, પણ કીર્તિ પટેલ હારે ન હાલે. હવે આ લોકોએ 2-3 એક પહેલું શૂટિંગ કર્યું, એટલે મારી સાથે વ્યવસ્થિત રહ્યા. પહેલું શૂટિંગ કર્યું અમરેલીમાં પોલીસનું, શારદા સરદીવાળી. એ દિવસે શૂટિંગ ટાઈમે એકદમ વ્યવસ્થિત રહ્યા. એ શૂટિંગ ટાઈમે એવા સીન હતા અલગ અલગ, લવ યુ ના નાવાન તેવાની મને લાઈનો મારતો શારદા સરદીવાળીને. રાઈટ. શારદા સરદીવાળી વિડીયોઝ જે બન્યા હતા ને એમાં મને લાઈનો મારતો. પણ મને નથી ખબર, મને ત્યારે એમ હતું કે આ એક્ટિંગ છે એટલા માટે. ત્યાર પછી બીજા દિવસે છોકરીઓને રૂમ આપેલો હોય એક સુવા માટેનો, ત્યાં આગળ. અને મને એકવાર નહીં, જે ઓલી ગંગુ પટેલ કહેતી હતી ને એ સાચું હતું. એને મેં વાત કરેલી કે આ માદર ઠોકો છે, આ બધાય છોકરીઓને કોમ્પ્રોમાઇઝ કરાવડાવે તો શૂટિંગ કરે, બાકી કરતા નથી. એનો હું મેન પ્રૂફ છું, મેન પ્રૂફ. અને મારી સામે બેવડાઈ દેવાનો હો, મારી સામે બેવડાઈ દેવાનો. બીજું આગળ કહું છું. એટલે મને છે ને એક ભાઈ બેન બનાવે, અને એક ભાઈ છે ને બાયડી બનાવવા નીકળે. શું કેવી? એ પોતે મેરીડ હતો, અત્યારે ભલે બીજા લગ્ન કર્યા હોય, પણ એના બાપને કઈ ખબર નહીં હોય, કાંઈ નહીં, નાને ઠપકારી દીધો. એ કેમ લગ્ન કરે ને એ મારી પાસે આખી ડિટેલ છે, એ હું તમને કહું. પ્રપોઝ મારે પૂછે, એટલે મેં એને એવું કીધું કે ભાઈ હું અહીંયા તારી જોડે કામ કરવા આવી છું, આ કરવા નહીં. બરાબર. એટલે શું કરે બે ભાઈઓ ખબર હે, આપણને ઇગ્નોર કરે, બીજા વિડીયોમાં ડાયલોગ ના આપે, એ વિડીયોમાં આપણને પાછળ દોડાવે. એક 2 રૂપિયા વાળા દાડિયા હોય ને વાહે દોડતા હોય શૂટિંગમાં, એવું કરાવડાવે. બરાબર. એટલે આપણે છે ને એક નર્વસ થઈ જાય કોઈ પણ વ્યક્તિ. હકીકતે આ લાઈનની અંદર આ લોકો એટલા, મને ખબર છે કે છોકરીઓ કેમ પેલું કરી લેતી હોય. ઘણી છોકરીઓને એક્ટિંગના શોખ હોય, હિરોઈન બનવાના શોખ હોય, પણ કીર્તિ પટેલના શોખ નથી. કીર્તિ પટેલને હિરોઈન બનવાનો શોખ નથી. કીર્તિ પટેલ વિલન જ બરાબર છે. હા, કીર્તિ પટેલ વિલન જ બરાબર છે, અને વિલન જ હતી. ત્યાર વખતે મને પૂછ્યું, ના પાડી,
બરાબર. હું જ્યારે મારા રૂમમાં સૂતી હોય ત્યાં આવી જવું, અડપલા કરવા, ચાળા કરવા, બે ફડાકાય ઠોકેલા છે. કેમ કે પબ્લિકને ફડાકા ઠોક્યા છે. ગોવાની અંદર અમારે ખજૂરભાઈનું સ્વયંવર હતું, મારો જીગલીનો રોલ હતો, બરાબર. ખજૂરભાઈના સ્વયંવરમાં ગોવાની અંદર અમારું નાટક હતું ત્યાંના થિયેટરમાં, બરાબર. ત્યાર વખતે ખોડિયાર હોટલમાં જમવા ગયા ને, એ ખોડિયાર હોટલ વાળાને ખબર છે કે કીર્તિએ આને બધા વચ્ચે આબરૂ લઈ લીધી હતી ગોવાની અંદર. ગોવાની અંદર. અને ભંગાર પબ્લિકને એવું તો કહેવાય, મારી જોડે ડિબેટમાં તો બેસ, પબ્લિકને એ તો કે 9 ભાગ બનાવવાના હતા, બીજા વિડીયોના 8 ભાગ બનાવવાના હતા મારી સાથે, બીજા ઘણા બધા વિડીયોઝ બનવાના હતા. તો 2 જ વિડીયો કેમ બનાવ્યા? 7-8 વિડીયો કેમ બનાવ્યા? એ પણ ડિલીટ મારી દીધેલા જો. હા, પબ્લિકને કે કીર્તિ પટેલે તારી જોડે કામ કરવાનું કેમ બંધ રાખ્યું? પબ્લિકને કે આજે. અને તે ઘણી એવી છોકરીઓને જે કર્યું છે ને, કાલે નામ શીખે કહીશ, કાલે નામ શીખે ને ફોટા સાથે કહીશ. તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે જા. તારે ઉખાડવું હોય ને ઉખાડી લેજે. પણ આ તને જે ભંગાર તને જે ભગવાન માનવા માંડ્યા છે ને, ભગવાન, તું ભગવાન નથી, ભંગાર શું, લુખ્ખો શું, અને બેનું દીકરીઓને શોષણ કરનારો એક કુપોષિતનો શિકાર શું. બેનું દીકરીઓનું શોષણ કરવા માટે કુપોષિતનો શિકારી છું તું. મારી પાસે છે તમ તારે પ્રૂફ બધા જ. હેતા ને બાલા ભંગાર બધા પ્રૂફ પડ્યા છે. હવે સાંભળજો, મેં એવું કીધું કે ભાઈ હું પૂનામાં આની જે પેલી પત્ની, હવે તો પેલી પત્ની જ કહેવી પડે ને મારે વિધિ ભાભીને, પણ વિધિ ભાભી જેવું કોઈ ના થાય. હું બધાને કહું છું કે વિધિ ભાભી જેવું આ દુનિયામાં કોઈ જ ના થાય. જે વ્યક્તિએ એના પરસેવાની કમાણીથી, એને દિલો જાનથી આની સાથે લવ મેરેજ કર્યા હતા, ભરોસો કર્યો હતો, અને આ બંને ભાઈઓએ પૂનામાં એની સાથે ખાલી પૈસા માટે ખાલી ફેરા જ ફર્યા, ઉલીને કોઈ દિવસ રાખી નથી, પબ્લિકને દેખાડી નથી, કાંઈ જ નહીં. અને ભાઈએ પોતાનું કરી લીધું ને પોતે આગળ આવ્યો ને, એટલે અને આ બીજા લગ્ન કઈ રીતના કર્યા એ તમને કહું. વિધિ ભાભીને દગો દીધો. જે માણસ બેનું દીકરીઓની ઇજ્જત ના કરી શકતો હોય, બરાબર, એના પ્રેમની ઇજ્જત ન કરી શકતો હોય, એની બાયડીની ઇજ્જત ન કરી શકતો હોય, હવે અરેન્જ મેરેજ થયા હોય ને કદાચ બીજે લફડા કરતો હોય ને બીજે ફાફા મારતો હોય તો જો હાયલું, પણ જેને લવ મેરેજ કર્યા હોય, જેને લવ મેરેજ કર્યા હોય ને બીજે ફાફા મારતા હોય, એ કેટલું યોગ્ય છે? જે વ્યક્તિએ તમારા માટે બધું કર્યું, એના પરસેવાની કમાણી તમને બધી આપી દીધી, અને છેલ્લે તમારા પરિવાર વાળે એને શું કર્યું? લાત મારીને નીકાળી દીધી. કેમ? તું ભગવાન બની ગયો તો દુનિયા માટે ભંગાર? તું આ દુનિયા માટે ભંગાર બની ગયો તો તે કોઈ દિવસ કીધું આ દુનિયાને કે હું 42-43 વર્ષનો છું? કીધું આ દુનિયાને? એ ચીના, એ ચાઇનીઝ ભંગાર, ચીનું ચુકુંદર, તને લાગ્યું બકા? તને તું કદાચ મોઢાથી નાનો દેખાતો હશું, પણ તે કોઈને કીધું હું 42-43 વર્ષનો છું અને 22-23 વર્ષની છોકરીએ લગ્ન કર્યા? હવે સાંભળજો, આને બીજી છોકરી સમાજમાં કેમ પસંદ કરી? બધે ઘર બનાવવા જાય ને એને હું તમને વાત કરું, આના આખા પ્રોજેક્ટની. હવે આને છે ને શરૂઆતમાં, હું નથી કહેતી, એને શરૂઆતની અંદર પોતાના 10 લાખ રૂપિયા કાઢ્યા. કેટલા? 10 લાખ રૂપિયા. ખાલી એના એમ કે છે ને, મેં મારી કમાણીમાંથી હું
99% દાન કરું છું, હે, ઈ રત્તી બરાબર એ સાચું નથી. રત્તી બરાબર એ સાચું નથી, હે. લોકોને બિચારાને દૂ બનાવવાના, હે, અને મારી પાસે 10 થી 15 કોલ એવા આવેલા છે, એ હું તમને કાલે કહીશ. આ વ્યક્તિ ઘણા લોકોના ફોન નથી ઉપાડતો, ઘણા લોકોના ફોન નથી ઉપાડતો, અને એવા લોકોના જ ફોન, એવા લોકોનું જ કરશે કે જેના ઘરથી આને છે ને વ્યૂના પૈસા જાજા મળે, ફેસબુક પર પૈસા મળે, યુટ્યુબ પર મળે, બીજી એવી ઘણી બધી વેબસાઇટો પર મળે પૈસા. હવે માની લો કે કેળાવાળાની લારી વાળો છે, કેળાની લારી. હવે કેળાની લારીમાં 1000-2000 ના કેળા માની લ્યો, હાલો છે. કેળાની લારીમાં 1000-2000 ના કેળા છે. ખજૂરભાઈનું સ્ટાર્ટિંગ કહું, કેળાથી. ક્યાંથી થયું તું? કેળાથી. ભંગારનું સ્ટાર્ટિંગ થયું તું કેળાની લારીથી. કેળાની લારી વાળાને 2000 રૂપિયામાં આ ભંગારે બધા જ કેળાને ખરીદી લીધા. કેટલા રૂપિયામાં? ફક્ત 2000 રૂપિયામાં. પબ્લિકને શું થયું? ઓહો હો હો. પછી ઈ જ વિડીયો શૂટિંગ ઉતારવો યુટ્યુબ પર, ફેસબુક પર, બધે જ મૂકવો, અને 2000 રૂપિયાના 2000 રૂપિયા કાકાને ગરીબને કોઈને આપીને એને એની બેઇજ્જતી કરીને, હે, ઈ લારીવાળાની ઇજ્જત લઈને તમે યુટ્યુબ પર પૈસા કમાઓ. શું? પૈસા કમાઓ. ઈ 2000 રૂપિયામાં લારીમાંથી બધા કેળા લઈ લીધા હોય, અને ઈ 2000 રૂપિયામાં શૂટિંગ ઉતારી લીધું હોય, અને એ વિડીયો યુટ્યુબ પર મૂકે, ફેસબુક પર મૂકે, અને આ લોકોને 2000 માંથી લાખો રૂપિયાની કમાણી થાય. કેટલા? લાખો રૂપિયાની. મિલિયનો વ્યૂ આવે એટલે 2000 ના 5-5, 6-6 લાખ રૂપિયા એક વિડીયોમાં કમાય. કેટલા? 2000 રૂપિયાના કેળાની લારીના આપી દેવાના. એ એવા બિચારા મજૂર વર્ગનો જે મહેનતું કરતો હોય, લારી વાળાનો વિડીયો બનાવી લેવાનો, અને પછી યુટ્યુબ પર મૂકીને પોતાના ઠોબડા ભરવાના, હે, લક્ઝરિયસ લાઈફ જીવવાની. તું કેવી લક્ઝરિયસ લાઈફ જીવીશ ને ખબર છે? ભણવા દાતોય નથી 10 દાડા સુધી. દુનિયાને પાછો કે હવે ભાઈ રેવા દે તું. ભંગાર, કેટલો ભંગાર શું નહીં પબ્લિકને હવે હું રોજ કહીશ. અને હવે કદાચ માનતા હોય કે ન માનતા હોય, હે, આને કહેજો કે તારી બાયડી રહી ને વિધિ ભાભી, એને એકવાર મીડિયા સમક્ષ લઈ આય. જે વિધિ જોડે એને લવ મેરેજ કર્યા હતા, બરાબર, એને મીડિયા સમક્ષ લઈ આવવા. અને આ જે બીજી બાયડી લાવ્યો ને, એ કઈ રીતના લાવ્યો ને ઈ કહો. હવે આ બધા ગામો ગામ છે ને ઘર બનાવવા જાય, ત્યાં આગળ આ છોકરા આને ખબર પડી કે આ બ્રાહ્મણની દીકરી છે, નાની એવી બિચારી, હે, હું એની બાયડીને કાંઈ જ નથી કહેતી, કેમ કે એ તો બિચારી આ બધી વાતથી જ અંજાન છે, બરાબર, આ ફેમિલીથી અંજાન છે. પણ મેં આની જોડે બહુ કામ કરેલું છે, જાજુ કરેલું છે, એટલે હું અંજાન નથી. પણ એની વાઈફ બિચારી અંજાન છે. એનો ભાઈ સૌથી પહેલા એના ભાઈને મોહરો બનાવવામાં આવ્યો, નાનાને. આજે બીજા લગ્ન કર્યા ને એને સાથે રાખ્યો. આ ભાઈએ પેલીને હારે વાતચીત ચાલુ કરી. આ છોકરીના ઘરમાં, એવા ગરીબડા ઘરમાં વાત નખાવી, એટલે છોકરીને મા બાપને શું થઈ ગયું? ઓહો, ખજૂરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે આવ્યું. ખજૂરભાઈ ભગવાનનું માંગુ મારા ઘરે, મારી દીકરી માટે. ઓહો, ઈ ગરીબડો બાપ, એક દીકરીનો બાપ, હે, તને ભગવાન માને, અને તે શું કર્યું? ભંગાર. આ દીકરીના બાપ જોડે ગદ્દારી કરી. અરે 43 વર્ષના ડોહા, એ ભંગાર, 43 વર્ષના ડોહા, તે શું કર્યું?
આ બાજુ વિધિ ભાભીને પાટું મારી, હે આ બાજુ વિધિ ભાભીને રાતોરાત પાટું મારેસ ને આ બાજુ તું હગાઈ કરેસ, હે ગરીબ બાપના દીકરીને ભગવાન મનાવડાવીને કે આ ભગવાન જોડે હું મારી દીકરીનો નાની એવી ફૂલ જેવી દીકરીને તારા હાથમાં આપું છું. મને વાંધોય નથી હો, તે ભલે લગ્ન કર્યા હોય પણ વિધિ ભાભીને પાટું માર્યું ને એટલે તું ક્યારેય સુખી નહીં થા. યાદ રાખજે ભંગાર, યાદ રાખજે. તેવી ઘણી બધી ભાભીઓની દીકરીઓની હાયો લીધી છે, કામના નામે બોલાવીને એવી નાની નાની દીકરીઓના યુઝ કર્યા છે. અને આજ મોટી વાત તો કહેવાની ભૂલી ગઈ, મોટી વાત તો હું કહેવાની ભૂલી ગઈ. આજે હું તમને કહું, હું સૌ પ્રથમ તો મેં એકવાર છે ને કિંજલ દવેને કેવડાવ્યું તું દેવ પગલી જોડે કે આ ભંગાર રહ્યો ને ભંગાર, કિંજલ દવેના નાના ભાઈની જે સગાઈ કરી હતી ને જે છોકરી સાથે, એની જોડે વાતો કરતો, લવ યુ બવ યુ કરતો ને મળવા જતો ને બધું. તો મેં દેવ પગલીને કીધું તું કે આ એક તો કિંજલ દવે આને ભાઈ માને છે, આટલું રાખે છે બરાબર, અને આવડો આ એની જ ભાઈની ભાભી હારે લવ યુ દીકું પીકું કરતો તો, મળવા જતો તો, જે બાયડી ભાગી ગઈ બીજાને લઈને. કિંજલ દવેના ભાઈ છે હે, મેં કેવડાવ્યું હતું પણ મારી વાત ત્યારે ન માની એટલે મને ગુસ્સો આવ્યો હતો. એટલા માટે મેં કીધું કે જ્યારે કીર્તિ પટેલ બોલતી હતી, જ્યારે કિંજલ દવેની સગાઈ તૂટીને ત્યારે મેં લાઈવ કર્યું હતું ને એનું કારણ આ હતું કે મેં કેવડાવ્યું હતું કે ભાઈ આવું આવું છે, ધ્યાન રાખજો કે આવું આ વ્યક્તિ આની હારે ચાલુ છે અને તમારું નામ ન ડૂબે. તો એ કદાચ દેવ પગલીએ કીધું હોય કે ન કીધું હોય મને ખબર નથી, પણ મેં કેવડાવ્યું હતું. પછી જ્યારે એના ભાઈની બાયડી બીજા હારે ભાગી ગઈ ને ત્યારે મેં કીધું તું કેમ ભાઈ, જ્યારે કીર્તિ પટેલ કહેતી ને ત્યારે કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી, કીર્તિ પટેલની વાત કોઈએ માયની નથી. કિંજલ દવે હારે મને કોઈ દી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ કિંજલ દવે તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી, હે. અને સમજો ખોટી બોલતી હોય ને તો ઓલી કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય પવન જીજુ હારે, પવન ભાઈ હારે સોરી, એમને પૂછી લેવું અને એ દીકરીનો કોન્ટેક્ટ કરવો અને પૂછવું કે આ ભંગાર આવા મેસેજીસ કરતો તો, મળવા જતો તો, આવું બધું પૂછી લેવું. એ હું લાઈવમાં છાતી ઠોકીને ઠાકરને વચ્ચે રાખીને કહું છું અને બે ધડક કેવડાવ્યું હતું કે ચેતી જજો, આ ભંગાર છે, આ ભંગાર છે, ભગવાન નથી, ભગવાન નથી. અને કીર્તિ પટેલે રાડો પાડીને તમને કીધું ને એનો તમે કોઈ દી વિશ્વાસ કર્યો નથી, પણ એક દિવસ એવો આવશે કે તમારે માનવું ને માનવું જ પડશે, માનવું જ પડશે. તમને એમ હશે મને હવે લાઈવમાં આવડી ગયું ને, પહેલા હું ગાળો બોલી આ તે કરતી એટલે લોકોને બિચારા સાંભળતા નતા. ફેમિલી સાથે મને ખબર પડી ગઈ કે જો કીર્તિ પટેલના શબ્દોમાં જેટલી તાકાત હોય ને તો કીર્તિ પટેલને ગાળ બોલવાની જરૂર નથી, ગાળ બોલવાની જરૂર નથી એને. પણ હું કહું છું જેને તમે ભંગાર માનો છો, સોરી, જેને તમે ભગવાન માનો છો એ ભગવાન નહીં ભંગાર માણસ છે, ભંગાર. અને લખવું અહીંયા લખી લેજો, આ માણસે વિધિ ભાભી જોડે તો ગદ્દારી કરી, બિચારીને રાતોરાત પાટવીએ મારીને ગાડી મૂકી, ખોટું કર્યું એ વ્યક્તિ સાથે. હે તને આવો રોગ છે, તને થાઇરોઇડ છે, તને બીપી ઘટી જાય છે, આવા બહાના કાઢ્યા. વિધિ ભાભીને છોડવા માટે આ ભાઈનું બહાનું કયું? જે માણસ આટલી બધી મોટી સેવા કરતો હોય ઈ કદાચ એની બાયડીને કેન્સર હોય ને તોય સેવા કરી લે ને, એને ભાઈડો કહેવાય, મરદ કહેવાય ને, સાચો પ્રેમ કર્યો કહેવાય. જે માણસ એની બાયડીને એમ કે તને લો બીપી ઘટી જાય છે, તને કદાચ ડાયાબિટીસ છે, તને થાઇરોઇડ છે, આવું કહીને બચારીને કાઢી મૂકી, આ ભંગારે એને કાઢી મૂકી.
અને એને નિહાકા તો લાગશે ને લાગશે. લખી લેજે ભંગાર, તું લખી લેજે ને. હવે તારા કરતું જ ભરાઈ ગયા છે. કાલે હું બીજા ટોપિક સાથે આવીશ અને બધું કહીશ. ભંગાર યાદ રાખજે, હજુ મારી ટોપિક તો બાકી છે આખો. ઈ પ્રૂફ સાથે આવશે, પ્રૂફ સાથે આવશે ને પ્રૂફ સાથે આવશે. ભંગાર. બીજી વસ્તુ, માની લ્યો કે આ વ્યક્તિ એવું કે આ વ્યક્તિનું અમેરિકામાંથી લાઈવ થયું હતું, યાદ છે કોઈને? લોકોને ખબર ન પડી. બાકી અમેરિકાથી એક જૈન છે, એને 11 લાખ રૂપિયા દાન આપ્યા હતા, દાન કરવા માટે. જે લાઈવ પનોડી અને બધાએ કર્યું હતું, કોઈ ધ્યાન ના દીધું એ લાઈવ ને. જે વ્યક્તિએ દાન આપ્યા હતા 11 લાખ રૂપિયા, એ વ્યક્તિએ લાઈવ કર્યું પણ પબ્લિકે ધ્યાન ન દીધું. કેમ ભાઈ? ત્યારે એટલો વિડીયો વાયરલ ન થયો હે, ત્યારે મેં કીધું તું. કેમ ભાઈ? અને જેટલા સમજો કીર્તિ પટેલ મળીને એને મેં એક ચેલેન્જ તો આપી હતી, કીધું તું વેટ એન્ડ વોચ. રાજો, વેટ એન્ડ વોચ. બધાની આંખો આજ નહીં તો કાલ ખુલશે ને ખુલશે. હવે કાલે તમ તારી ઘણા બધા એવા લોકો છે, એવા સંતો છે કે જેને આની પાસે મદદ માંગી હોય, અને એનો ભાઈ જે બાલો રહ્યો ને, ઈ બાલો ફોન ઉપાડે અને એક્ટર છે, અલગ ભાષામાં વાત કરે, અલગ અવાજ કાઢીને. હલો કે ખજૂરભાઈનો ભાણો બોલું. અરે ખજૂરભાઈ બીજી છે, ખજૂરભાઈ કામમાં છે. હા ભાઈ તમને કહી દઈશ. અને પછી કહી જ દઈશ. પછી માણસ 100 કોલ કરે ને તો ફોન ન ઉપાડે. એવા ઘણા લોકોએ મને વિડીયો બનાવીને સેન્ડ કર્યા છે કે કીર્તિબેન ખજૂરભાઈને કહો ને અમારે જરૂર. અને એવા લોકો કે જેને હકીકતે જરૂર હોય, એવા લોકોને નહીં. પણ આ લોકો બિઝનેસ ચલાવે છે, બિઝનેસ. હું તમને કહું કેવો બિઝનેસ. હવે ઘર બનાવવા માટે પહેલા તો કાને 10 લાખ રૂપિયાના પોતાના વાપરીને કરોડો રૂપિયા કમાઈ લીધા, લાખો રૂપિયા કમાઈ લીધા. પછી રેતી સેવાના નામે આવે, ઓછા પૈસામાં આવે. સિમેન્ટ સેવાના નામે આવે, ઓછા પૈસાના નામે આવે. ઘર બનાવવા માટે કડિયા સેવાના નામે આવે. આખા ગામના છોકરા એનો પરસેવો વહેઈને ઘરમાં મદદ કરે ને, ક્યારે એને કોઈએ નથી કીધું કે તમે પણ ભગવાન સમાન છો, તમે પણ આ ઘરના ભાગીદાર છો, તમે પણ નિમિત્ત છો. આવું કોઈ જ દીકરાને નથી કીધું. હરેક ગામમાં લોકોએ પરસેવા વહ્યા છે ને, એક ઈટે એના પરસેવો રેડો છે. પણ આ બંને ભાઈઓ એવું રીતના કરે, આખા લગર વગર થઈ જાય. કેવા? પબ્લિકના દિલ જીતવા માટે દાઢી વધારશે. શું કરશે? દાઢી વધારશે. પબ્લિકના દિલ જીતવા માટે ઓનલી ફોર કેટલા દાડા દાઢી વધારશે, નામ કરશે. પણ તું પેટનો કેટલો મેલો છે તો કે, તે કેટલીક સ્ત્રીઓ જોડે ગદ્દારી કરી તો કે, તે કેટલીક સ્ત્રીઓને, કેટલી છોકરીઓને તારા કામમાં લેવા માટે કેટલી છોકરીઓ જોડે કોમ્પ્રોમાઇઝ કરાવડાવ્યા તો કે પેટ મેલા હાડા. હવે મેં તમને વાત કરી દીધી ને કે રેતી, ઈટો, કપચી એ બધું સેવાના નામે ઓછા ભાવમાં આવે. કડિયા કામે બિચારા કડિયા તે એક સેવા ભાવી રૂપિયા આવે. હે કોઈ દી કડિયાને કોઈ નથી કીધું, કોઈ દી જે કપચી આપે, રેતી આપે ને એને તમને નથી કીધું કે તમે દાતાર છો, દાનવી છો, દાનેશ્વર છો. એવું તમે કોઈ દી નથી કીધું, કોઈને પણ નથી કીધું. પણ આ ભંગારને તમે ભગવાન બનાવ્યો. અને ઈ ભંગાર એવા લોકોનું જ ઘર બનાવે કે જે આમ એવું ઘર હોય, એવા ઘરનું શૂટિંગ કરશે, વિડીયો બનાવશે અને પછી યુટ્યુબમાં મૂકશે. હવે એક ઘરની કિંમત એમ કે છે ને, એક ઘરનો ખર્ચો હું 10 લાખ રૂપિયા કરું છું. કાઢું જ કોટેશન. જે રીતનું એ ઘર બનાવે ને એ 4.5 લાખ રૂપિયામાં રેડી થાય. રેતી સસ્તા ભાવે આવે છે, સિમેન્ટ એ હાવ મફતના ભાવે જ દે છે. આને સેવાના નામથી નથી. તે એને ત્યાં કામ કરે ને બધા છોકરા તો ગામના હોય છે બિચારા,
બરાબર. કડિયા લોકો તે સેવાના નામે જે આપે ને ખજૂરભાઈ એમ કે તમે જે આપો એ લઈ લેશું, એવી રીતના આવે છે. 4.5 લાખ રૂપિયામાં ઘર રેડી કરે. એ જ વિડીયો એને એટલા બધા વ્યૂઝ મળે ને, એવા જ વ્યક્તિનો હાથ પકડે, એવા જ વ્યક્તિનું ઘર બનાવે, અને એવા જ વ્યક્તિને ખબર નથી 4.5 લાખ રૂપિયામાંથી આ વ્યક્તિ યુટ્યુબમાંથી 20-25 લાખ રૂપિયા કમાય. કેટલા? 20-25 લાખ રૂપિયા કમાય. 4.5. હવે તમે 20-25 લાખ રૂપિયા કમાતા હોય તો 4.5 લાખ રૂપિયા ન ખર્ચી શકો? અમેરિકામાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, દુબઈમાંથી આને ફંડ આવે તોય કોઈ દિવસ આ વ્યક્તિએ માર્કેટમાં એવું નથી કીધું કે મને ઘણા બધા એવા દાતાર છે, દાનેશ્વરો છે જે મને મદદ કરે છે, હું નિમિત્ત બનું છું. એવું આને ક્યારેય ના કીધું. આને પબ્લિકને ખાલી એટલું જ કીધું, હું કરું છું. કોણ કરે છે? હું કરું છું. તારા હું ને તારા અહંકાર તને પાડશે ખજૂર ભંગાર, તને પાડશે. યાદ રાખજે આ મારા શબ્દ. હજુ વિધિ ભાભીના આતડા ઠૈરા નથી ખજૂર. વિધિ ભાભીના આતડા ઠૈરા નથી બટા, ઠૈરા નથી. તને સરપ્રાઈઝ છે ખજૂર. હજુ વેઇટ એન્ડ વોચ, વેઇટ એન્ડ વોચ બેટા. હવે આ વ્યક્તિ આવી રીતના ઘર બનાવશે, લોકોને એમ કે 10 લાખ રૂપિયાનો ખર્ચો કરું છું. હવે ખજૂર, એક દિવસ હું મારા સીએ ને લઈને આવું, તારું મને ટ્રાન્ઝેક્શન આપ ને બધું. હાલ આપ મને બધું, ક્યાંથી ફંડ આવે છે, કઈ રીતના આવે છે, શું કરે છે, કઈ રીતનું કરે છે, કઈ રીતની સિસ્ટમ છે, શું છે, કઈ રીતની આ લોકો ગાપચી મારે છે, શું કરે. અને હરેક એક રૂપિયો જો પોતાનો કાઢતો હોય ને તો હરામ છે ખોટીનો. એક રૂપિયો પોતાનો કાઢતો નથી, બરાબર, ખોટો માણસ છે. અને બીજી વસ્તુ કે આવી રીતના લોકોને ખોટું બોલીને ગરીબોના નામે ચરી ખાઈને પોતાને ભગવાન થવું છે. ભગવાન. આજ દિવસ સુધીમાં ક્યારે પણ માણસને લોકો ભગવાન કહેતા જરૂર હશે, પણ જે વ્યક્તિ એવું એકે વાર ન બોલી શક્યો. હાલો, દુનિયા તો બિચારી માયાળું છે, પ્રેમી છે, ભોળી છે. હે, કદાચ તમે જે કાર્ય કરતા હોય એ અંદર ખાને તો એને કાંઈ જ ખબર નથી, પણ હવે હું બધું જ લઈને બેઠી છું. હું બધું લઈને બેઠી છું. અંદર ખાને આ ભોળી પબ્લિકને, માયાળુ પબ્લિકને ખબર નથી કે તું ભંગાર શું છું. હવે આ ભોળી પબ્લિકને બિચારાને એવું હોય કે ગરીબોના ઘર બને છે, પણ ઈ ભોળી પબ્લિકને ઈ નથી ખબર કે આના પાછળ કેલ્ક્યુલેશન, બિઝનેસ માઇન્ડ કેટલું મોટું છે. એક ઘર બનવા પાછળ મોટું કારણ, મોટું કેલ્ક્યુલેશન, મોટો બિઝનેસ છે આ કંગારનો. કેળાની લારીવાળાના, ચીકોની લારીવાળાના આખા ટોકલા લઈ લેવાના, 2-5 હજાર રૂપિયા આપી દેવાના, એ ટોકડે મૂકીને લાખો રૂપિયા કમાવાના. હે, આ ધંધો છે તારો. અને હજુ કહું છું, જાની દાદાની તો હું બહુ ઇજ્જત કરું છું, બહુ માનું છું જાની દાદાને, કેમ કે એની ચર્ચા મેં ગામમાં સાંભળી છે કે જાની દાદા હતા. પરંતુ આ નફાવટો હજુ સુધીમાં આને ગામ એટલે છોડી દીધું હતું, પછી કઈ બહાર આવ્યું નહીં. એક દીકરો મરી ગયો તો, મારી નાખ્યો હોય કે મરી ગયો હોય તે તો મારો રામ જાણે, પણ આ લોકોએ ઝઘડા કરીને શું પાણીમાં નાખી દીધો, પડી ગયો, એ કોઈને હજુ સુધી ખબર જ નથી. બરાબર, એ મેટર આખી છે, હું તમને કાલ કહીશ, બહુ ડીપમાં કહીશ. મેળ પડે ને તો એ દીકરાને બાપાની મળશું આપણે. હા, મેળ પડે તો મળશું, અને પછી તમ તાર કહેશું. હવે કઈ હમગમ નહીં હે, हम जब आते हैं ना मार्केट में कुछ लेके तो प्रूफ पुरावे के साथ ही आते हैं, वरना नहीं आते हैं. हाँ, એટલે
મારી કહાની ચાલુ રહેશે, રોજ રહેશે અને એક એક પુરાવા સાથે આવશે. અને ખજૂર ભંગાર, તારે જો આ દુનિયામાં ભગવાન જ થવું હોય ને, તને તો દુનિયા ભોળી પબ્લિક મેં કીધું ને, ભગવાન કે એ તો બિચારી ભોળી છે, ના સમાજ છે, એને દુનિયાને કઈ ખબર જ નથી કે આની પાછળ તારું કેલ્ક્યુલેશન ને તારો બિઝનેસ કેવડો છે. પરંતુ તને દુનિયાએ ભગવાન કીધું, તને પબ્લિકે ભગવાન કીધું, તો તું એકવાર ખાલી તારા અહંકારને છોડીને તે ખાલી એકવાર તે મીડિયા સમક્ષ એવું કીધું હોત ને કે ના ભાઈ ના, હું કોઈ જેવો ભગવાન નથી, હું તો એક ગરીબો માટેનો એક નિમિત્ત વ્યક્તિ છું કે ભગવાને આવો સરસ મને મોકો આપ્યો. પરંતુ તું શું કે, હું મારી કમાણીમાંથી આટલા રૂપિયા વાપરું છું, આટલા અહંકાર. શું તારો અહંકાર બોલે? હું કરું છું. કોઈ દાતારના નામ તો બોલ, કોઈ દાતારના કે તો ખરા. કેમ ભાઈ અમેરિકાથી લાઈવ થવું પડ્યું? 11 લાખ રૂપિયા જે વ્યક્તિએ તને આપ્યા હતા, હે, એ વ્યક્તિનું તે ક્યાંય પણ જગ્યાએ નામ ન બોલ્યો, કોઈ પણ જગ્યાએ તે બતાવ્યું નહીં. એ વ્યક્તિના પછી તે ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધા. એટલે અમેરિકાથી લાઈવ પણ કર્યું તું, બરાબર? અને આ ભાઈ દુનિયાને એવું બતાવે કેટલું બધું ફંડ આવે છે અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી, દુબઈથી, બધી જ જગ્યાએથી. અને આ ભાઈ જ્યારે ફોરેન જાય ને ત્યારે સમજી જવું ફંડ લેવા જાય છે. શું લેવા? ફંડ. મારી પાસે ડિટેલ્સ છે બધી, મેં પૂરું કઢાવીને બેઠી છું. હવે એવું નહીં માનવાનું કોઈ પણ વ્યક્તિ જોડે જો ખોટું થયું હોય ને, એ કીર્તિ પટેલ પાસે આવ્યા હોય અને હું એટલા માટે સપોર્ટમાં ઊભું હોય કે આ વ્યક્તિ રોંગ છે એ તો હું ઘણા સમયથી જાણું છું. અને આને ફોલો કરવા માટેનું કારણ એ જ હતું કે જે તે સમયે અમારે જ્યારે વગડ્યું ને ત્યારે કન્ડિશન કરી હતી કે વાંધો ને, હું ચૂપ રહીશ, મારે કાંઈ જ બોલવું નથી, બરાબર? મેં તો ગાળ દઈને કીધું તું, ગાળ દઈને આને મેં ગાળ દઈને કીધું તું. મેં દેખ શુક્રપીઠ, ત્યારે તો બીજી આપણી લ વાળી ગાળ હતી. મેં ગાળ દઈને કીધું તું ત્રણેય તારા બે ભાઈઓમાંથી જો મને કોઈ અનફોલો કરી ને તે દિવસે બજાઈ નાખીશ માર્કેટમાં કે તમે કેટલા હલકા ને કેટલા નીચ છો નહીં. પરંતુ ત્યારે આ મારા મા બાપ પાસે 3 વાર ગયો, 3 વાર. હવે કોઈ એવી છોકરી હોય કે એના મા બાપને આવું કે આ હલકો છે, આ અડધી રાત્રે હું જ્યાં સૂતી હોય ત્યાં રૂમમાં ઘૂસી જાય છે, પછી આવું કહેવાય તું એ તો કે કોકને કે કીર્તિએ મને માર્યો છે. તું માર્કેટમાં આવીને કે કીર્તિએ મને કાન પટ્ટાના 3-4 માર્યા છે. માર્કેટમાં આવીને કે અને કેમ માર્યા છે? બેન દીકરીઓને તું છે ને રમકડા સમજેશ, પણ ક્યારેક કઈ તે રમકડા નહીં, ક્યારેક નાગીને ભટકાય. માણસ એક્ટર બનવા આવે છે, ના કોઈ તમારા એક્ટર બનવા માટે એની મહેનત ને એની અંદરની એક હુનરને બહાર લાવવા માટે તમારી સાથે કામ કરવા માટે આવે છે, ના કોઈ તમારી જોડે કોમ્પ્રોમાઇઝ કરવા માટે, ના કોઈ તમારા જોડે ખોટા પ્રેમમાં પડવા માટે. બધું જ છે બેટા, બધું જ. કાલે ટોટલી પાછી વાત કરીશ, બધું કહીશ, પણ વિધિ ભાભીને જોડે બહુ ખોટું કર્યું છે. જે ભગવાન માનતા હોય ને આને તમારા ભંગારને જઈને કહેજો કે તે લવ મેરેજ કર્યા હતા, અરેન્જ મેરેજ કર્યા હોય તોય એમ ચાલો ભાઈ બાયડી નહોતી ગમતી તો લગ્ન કર્યા, બીજે ત્યાં ઓલું કર્યું. પણ આ વિધિ ભાભી પોતે મહિને 2.5 લાખ રૂપિયા સેલેરી હતા, આઈટી એન્જિનિયર, આઈટી કંપની પૂનામાં, સારા એમને પૂનામાં 2 ફ્લેટ લીધા હતા ભાભીએ. 1 ફ્લેટ લીધો તો એ 12 ડોલીમાં તો કબજો કરી લીધો આ લોકોએ.
જે ફ્લેટ ભાભીએ લીધા હતા ઈ ઘરે ત્યાં લોકોએ કબજે કરી લીધું. લો, ભાભીના પૈસે બધું લઈ લીધું, કરી લીધું, અને છેલ્લે આ ઘર બનાવવા ગયા અને લવ પ્રકરણ બીજી બાયડી હારે ચાલુ કર્યું. એના ભાઈને પેલા નાના બિચારો નાનો ભાઈ છે ને બડે બોલાવીને આ બધું ચાલુ કર્યું. મને બધી ડિટેલ આવી જો બેટા, એટલે મને કઈ કહેતો નહીં કે ખોટું બોલે છે. હું સત્ય જ બોલતી હોય ને, એક વાત જાણીને બોલું. એમના મને શોખ નથી બોલવાનો કે વાત ચાલુ કરવાનો, બરાબર. આ મેં કીધું ને, આ બીજા લગ્ન કર્યા ને એના મા બાપ બિચારા ગરીબડા છે, ભોળા છે. એને તો એમ થયું કે ઓહો મારા ઘરે ખજૂરભાઈ નું માંગવું આવ્યું હે, પણ એ ખજૂરભાઈ નહીં, ભંગાર છે, ભંગાર. એને આ બાજુ એક બાઈને નિરાધાર કરી નાખી, પાટું મારીને કાઢી મૂકીને એવું કીધું કે તને થાઇરોઇડ છે, તારાથી છોકરા પેદા નહીં થાય કદાચ, બરાબર, તને તારું લો બીપી થઈ જાય છે, એટલા માટે મારે તારી હારે નથી રહેવું. કેમ ભાઈ? તને 43 વર્ષની ઉંમરે તને કોમળ જેવી ફૂલ જેવી એક દીકરી મળી, એનો બીજો આ તરુણીએ શું કર્યું? તરુણીએ શું કર્યું? ઈ કેવડો છે અમેરિકામાં? કેમ ભાઈ? તારી તો બાયડી હતી ને અમેરિકામાં. આ તરુણની બાયડી અમેરિકામાં હતી, અમેરિકા મળવા જતો હતો, અને અહીંયા કણે તે કેટલી છોકરીઓ હારે છે ચાલુ હતો, અને અત્યારે અમેરિકા વાળી બિચારી સાઈડમાં રહી, હાવ ફૂલ જેવી નાની છોકરીઓ ગોતે છે. પણ એ નાની છોકરીઓ લગ્ન કરો ને પસ્તાશો. આના ઘરમાં જઈને તમે પસ્તાશો. કેમ કે આવા વાંદરા હોય ને, જે વાંદરા જે કુપુષિતના શિકારો, એ હે ને શિકાર ગોતતા જ ફરે છે. આવા કુપુષિતના શિકાર ગોતતા જ ફરે છે. અને હું કાલે કહું છું, બે ધડક શરમ રાખ્યા વગર ઘણી બધી છોકરીઓ મારો કોન્ટેક્ટ કર્યો છે, પણ હજુ કહું છું કે આની જોડે જેટલી છોકરીઓ કામ કરી ચૂકી છે, એ બધી જ છોકરીઓ જો તમારા મા બાપના સંસ્કાર સારા હોય અને તમને તમારું સ્વાભિમાન વાલું હોય તો આવો, અવાજ ઉઠાવો, અને આ ભોળી પબ્લિક જે માને છે ને ભગવાન, એની આંખમાંથી મસાલો કાઢો ને અંધશ્રદ્ધા ઉતારો કે આ ભગવાન નહીં, ભંગાર છે, ભંગાર. બેનું દીકરીઓની કહેવાય ને, બેનું દીકરીઓની સન્માનને ઠેસ પહોંચાડનારો, બેનું દીકરીઓને નીચવીને ખાઈ જવા વાળો, હે, દીકરીઓ જે કામ કરવા આવતી હોય હે એના ઇમોશન સાથે રમવાનો આ ભંગાર છે. તો કાલે બધી છોકરીઓ આવો, આપણે બધાને ખુલ્લો પાડીએ. હું તો બધા પ્રૂફ સાથે આવી જ છું, ઘણી એવી છોકરીઓ આવી છે મારી પાસે, એ બધું જ આવશે. તો બને રહેજો, કાલે પાછું લાઈવ કરીશું, કાલે પાછા આવીશું લાઈવમાં, અને કાલે બહુ મોટી સરપ્રાઈઝ પણ આપીશું. ચલો, જય માતાજી, જય સંવિધાન, જય મા અંબે, જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મા સિકોતર, જય. ખોટી નાને તો ખોટો પાડીશ ને પાડીશ, પણ મારી ભોળી પબ્લિક બે હાથ જોડું છું. તમારા આંખમાં જે મરચા છે ને, એક એની બાઈ માટે પણ વિચારી લેજો, વિધિ ભાભી માટે પણ વિચારી લેજો, અને કાલે બીજા ટોપિક સાથે હું આવીશ. હો, જય સંવિધાન, જય ભારત, જય સરદાર, જય પાટીદાર.